દીઓની એવી ભણવા જાય એ દ્વિજ આમ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અમે આજ છોકરા ભણવા આવ્યા ગયા ને તે ફરિયાન વારે વહેલા ઉઠે ને પરવારે ગા અને પછી ખેતરમાં ખડ વાટવા આવ્યા આજ ઢાકલા જેવું છે મેં આવે એમ થઈ ગયું ને હું હાલો આજ બધા થઈને વાટતા આવી આ સોટું આવ્યો ઝીણકું ટાઈયું વાટવા અને હું વાઢા ને અર્જુન ભાર્યું હારતો જાય 5-6 ભાર્યું વાઢવી હોય ને તે ખેતરમાંથી લાંબો પલો તે હરાય નહીં તે અર્જુન હારતો જાય ને અમે બે વાટતા જઈએ તે 8:30 વાગ્યાના આવે ગા તે ચાલુ કર્યું વાઢવાનું તે વાઢવાનું ચાલુ છે 2-3 ભાર્યું હરાઈ ગયું 2-3 તે બાકી છે અર્જુન જાય ભારી લઈને એ આવે ને તા અમે બે થઈને એક ભારી વાઢેલી કારણ કે ઝડપ થાય વાટતા હતા મોટો મોટો રૂપારો ઝીંજો હોય ને તી જવે લ્યો કૂતરું વાહે ને અર્જુન મોય ને ભેરું ને ભેરોડો હથવારો માંડ ઉપડે એ નાથી તે હેઠવા વાડી સુધી પુગાડવાની હોય પલો તો જો થાકાઈ જાય મારાથી તો ઉપડે નહીં કે વાઢેલી ને તો પરહેવે રેપ જેપ થઈ જાય પછી મોટલી ન ઉપાડ્યા જી મારી ને મોટલી ઉપાડીએ તો વઢાય નહીં બેમાંથી એક કામ થાય ત્યાંથી તે વાં ઉઠી વાઢ્યું હામટું વાઢવાનું હોય પાછું કારણ કે ભારી હોય મોટલી હોય ને તો ઉપડે જાય 5-6 ભારીઓ વાઢેલી તો મરે રહીએ 2 જણા વાઢીએ હતી વઢાઈ જાય ન તો એકથી તો હાઈન થાય તો ન વઢાય પાછો પલ્લો હોય ને લાંબો હોય વાળીએ પાછું નથી તો પેલે દવા બવાને બધું સટાઈ ગયું સુપર ને જો આજે વાદળા આવ્યા તે મેં જેવું થેકું તું હાલો હવારી પથાઈને અર્જુનને કાંકા હાલ તું હારવા માંડીને અમે વાઢવા માંડીએ ને હું ભરે ને વાઢે ચડાવતી જ્યાં તું તો વહેલા પરવારે જઈએ ને પાછું સાટાસૂટીનું ખડું પલરે એટલે બધા મીનત જાય પાણીમાં કારણ કે પલરેલું ખડ ઢોર ખાઈ નહીં ને બગાડે બહુ રોગા એનાથી હું તું આવી ને તો વહેલા પરવારે જઈએ પાછા જા આમાં એક તો ઝીણા બોયડીઓ હોય ને તે કાંટા હે તે કાંટા એવા લાગે ને આંગળીઓમાં ખાલી તો પગમાં સંપલ પહેર્યા વગરની આવી હતી ને તે પગુમાં હાવ કાંટા બોરડિયામાં જાય ખેતી ને કાપે નાખી હતી ને તે હળેગા કાંટા તે પગુમાં હાવ ગીરે ગાતા સો વાગ્યા ને પાડીને શાહ પીવરાવવાનું ટાણું થઈ ગયું હમણાં તો પાડીને શાહીનો કંઈ વિડીયો લીધો ને કારણ કે આને તો કાયમ પીવરાવવાનું જોઈ હતી પછી કાયમ ત્યાં આણો કાં વિડીયો લેવો ને આજ હું કેબુકનો વિડીયો નથી લીધો ને પાડીને શાહ પીવરાવવાનું તે આજ લઈ લઈએ એવું તો એ શાહ પીતી થઈ ગઈ 2 ટાઈમ ઠાવકી રડકા જેવી શાહ હે ને કાયમ ગાગરિયા કીણાથી અલગ બનાવવા તે પાડીને જ પીવરાવવાની 2 ટાઈમ તે 2 ટાઈમ પીવરાવીએ ઢુંગલા જેવી હમણાં તો થઈ ગઈ એમ લાગે અને પાછું હે ને આને ખાણ દાણ રાજદાણનું ખાણ આવે ને એ ખાય કીપાહીયાને જ ખાતી તે વાટકો 2 ટાઈમ નાખે દાન તે આખો દી જીરી ખાધા રાખે વાટકો હાંજી ના ખાતી સવાર સુધી દાણ સણ્યા રાખે ને સવારની ના ખાતી હાંજ સુધી થાય તે હમણાં તો ઢુબલકી થઈ ગઈ જરાક એ ત્યાં પોદરા કરે મોટા શાહ પીએ ને આખો દી ખાણ ખાય પછી મગોટું ખાય ને એ ત્યાં ભીહું વ્યાહે 500 એની કોક પાડી આવી 2-3 તી ઠાવકી ઉજેરે લઈ દીધી પછી દૂધમાં તો આ પાડીયું ભીહું દવા દેતી હોય ને એમાં પાડીયું મોટીયું કરીએ ને એ મેન ફાયદો ને ખાતરનો ફાયદો થાય બાકી કંઈ ડેરીયુંમાં તો એવું હજુ કંઈ એલું ન થાય ઠીક આપણે પાડીયું ઉજેરે લઈએ ને 2-3 વર્ષમાં ઠાવક્યું ઘરનું ભીહું થઈ જાય અને વેલો સારો હોય તે સારા ખડેલા ઘરના થાય અને ઢોર આપણે બહારથી લઈએ એમાં તો કીક ને કીક દગો નીકળવાનો જ છે સારું ઢોર તો અટાણે કોઈ વેસે નહીં કે 8-10 લીટર વાળું ઢોર હોય ને કંઈ ભીમાં ખોટ ખાપણ ન હોય એ ભીહું કોઈ વેસે ન નાખતું હોય એ તો આપણી ખબર હોય પછી તો કહું લે બાઇટથી લઈએ ઢોર તો ગમે એ કરે લેવું પડે ત્યાં ઘરની ભીહું થઈ જાય ને એ ઠાવ ગયું એ ઘરની મારે તો આજ 3-4-5 પાડીયું ઘરનું થઈ જાય અને પાછું વરો આવી ને તો 4-5 બીજું પાડીયું કરેલે તો એ ભીહું થઈ જાય જ્યાં વડી બધી થઈ ગયું દિયા મેં આવે કાં દિયો સતરી લઈને બારણે નીકળ્યો
આ પાડીઓને હે ને થોડું થોડું આ રાજદાણ નાખે અને દેગાથી ખાધા રાખે. બધી એની દોથો દોથો આપો. કારણ કે વેલ્યુ મોટી થઈ જાય, દોથો દોથો દઈએ ને 2 જણ. જા ઢીંગલી ખાતી થઈ ગઈ. આ ખાણા હે ને રાજદાણ દા ને એ તો બહુ ખાય. જા રહી રાજદાણ હાટું તો હાવ મરી જાય. એક દી કીપાહિયા દીધા ને કીપાહિયા ન ખાધા. રોગું રાજદાણ હે ને એ બહુ આખો દી ખાધા રાખે. એટલું વાટકા જેટલું નાખે દે ને એ સવાર સુધીમાં સીણ્યા રાખ્યા ને પાછું સવારની 1 વાટકો દા 2 વાટકા રાજદાણના ખાઈ જાય અને પાછી ચાય પીએ. તે મોટી થઈ જાય ને આ બધી નહીં પણ હે ને આ બધીની પણ દોથો દોથો દે દઈએ હતી ખાઈ. પેલામાં આવી હતી રૂપારીઓ બધી ભીહું ને દવાનું ટાણું થયું ને તેને અનેક વાર ચાલુ કરી દીધું. વાહિકા બાહિકા ચોખ્ખું થઈ ગયું ને ધવાડી કરી દીધી. ધવાડી ત્યાં ઓલી કોરા જાય બધી વાવડો એને હોય ને અને સારી હે ને સવારમાં તડીકે હોય ને તારા જી હાંજી નિરણ કરવાની હોય ને એ પૂરા કાઢે અને તડીપે હાખા તપાવી દીધા તડીકેથી. ઠાવકી હે ને કડકડી નિરણ થઈ જાય તે અટાણે હાજી ખાઈ જાય. નકર પલરાઈ ગયા ને સાઈડના પૂરા તે બગાડ નાખે. તે અટાણે આ ખડું બપોરી નાખ્યા હતા ને તે પણ હાજ્યું ગમે રૂપારા ખાઈ ગયું ખડું. એક ગાય અમારી લાડી ગઈ હતી એ ઓગઠ ખડની કાઢે અને દોવે અને પછી પાણી કરી ગયું અને પછી સાઈડની નિરણ કરી દીધું. ફૂલ ભરાઈ જાય બધી. અમે 3 નિરણ કરીએ. હવારી મગોટું નાખીએ અડધી અડધી ભારી બધી હોય નહીં અને પછી બપોર થાય ને ખડ વઢાઈ જતી. ખડ નાખીએ હારી પેટ અને પછી હાંજી દોવે ને સીધા પાણી કરે ને પછી નિરાંતી નાખીએ. સાજ 3 નિરણ ઠાવકીયું કરી નાખીએ. પૂરા એક ન નાખીએ 2 પૂરા નાખીએ ને પછી ઝીણકું ખળેલું કે ભી કે હોય ને એને 1 પૂરો નાખીએ અને ગજાવાળા મોટા ઢોર હોય ને એને 2 પૂરા નાખી દઈએ. એ સવાર સુધી ખાધા રાખે. ઠાવકી ધરવાઈ જાય ને ડૂસાને તમારે ત્યાં ને દુનિયાનો ડૂસો હોય. એ તો કંઈ નાખવાનું તો કંઈ લોભ ન હોય કે થોડું નાખવાનું જાજુ હતી. ગમાણી ફૂલ ભર્યા જ રાખીએ. ડૂસો હે દુનિયાનો ડૂસો હે. મગોટાના ડેલા ભર્યા અને સારે મલો ગુતી પણ જરાક પલરી હતી તો હુકવે હુકવે નાખી દઈએ હતી હાલે ખાઈ જાય ઢોરનું બધું. હા કાં એવી હાજી કંઈ બગડી ને પણ હુકવે નાખીએ ને તો તડકાને ઠાવકી થઈ જાય કડકડી. आज હું બેઠો હોઈશ કે આજ હું નિહેરીથી આવ્યો, ચા દૂધ પીધા, પછી નાસ્તો બાસ્તો કર્યો, પછી હિસકે હિસકવા આવ્યો. અટાણે પછી હું હિસકે હિસકા થોડીક વાર પછી ઘરમાં જા પછી રૂકે જા એ હું બધું કરાવું. ધવાડી કરીએ ને ભીહોને ખાવા વાખ્યું મસર ને હોય ને એ આખા હરવા પડી જાય ઉડે જાય આખા. એ દોઈ એકથી ઘડી નિરાય હોય ને પછી તો અંધારું થાય એટલે તો હરવા પડી જાય. ધવાડી તો કાયમ કરીએ કારણ કે આમાં ભીહું ની હે ને જરાક હાર હોય થઈ જાય. પવન આવી ની જાય ધવાડી તો અહીં તો કઈ
મારી મમ્મી ટાટા ધવાડો કરી દીધો ને હું તો પેલા બહાર નીકળે ગયો. આ કાઢ્યો એ થોડો કંઈક છે બાકી એવસિયારો 5 દી તરીકો નીકળે તો માંડવી હેઠી થઈ જાય એવું થાય. આગળમાં કાઢ્યો ફૂલ હે. અટાણે 6:30 જેવું થયું. વાતાવરણ એવું મસ્તીનું હે, સનસાઇન જેવું, બહુ અસલ ઠંડો ઠંડો વાતાવરણ અને શાંત એકદમ વાતાવરણ હે. ખાલી સેકલાનો જ અવાજ આવે, બાકી કોઈ અવાજ જ નથી આવતો. યુવીને ભણીને આવતા રહ્યા નિહારીથી તે અમે અહીં ઘૂમરો મારવા નીકળ્યા ને કે હાલી કે હું આવા. હું કે હાલો. હમણાં તો અહીંયા નીકળ્યા ને કામ કે હમણાં ખડું વાઢવા આકોર નથી આવતા, એ આકોર ચાલુ કરવું જોઈએ. આકોર વાઢે લીધા હતા ને જઈ મોટા મોટા પાસા કોરેગા આ માર્ગવાળો હેઠળ જ્યાં વાઢે લીધા હતા પેલા વેલાથી જઈ પાછા કોયા રૂપારા હેઠળ અને કાઢીઓ એ સુપર ભર્યો માર્ગને પડખે. આ કાઢીઓ ભર્યો રૂપારો, પછી આ માર્ગ હે અને આ મારી વાડી ને ખેતર. દરિયે અમારે કંઈ જવાની જરૂર ન પડે કે પડખે ને ઘરને આંગણે દરિયો નદી ને બધી જી કી ખડું હાવ માંડળા થઈ ગયા. પકા વેચીને વાઢે નહીં, કંઈ ફાયદો નહીં. લોકો નિરણ કરવી હોય ને હું તાજે તાજું વાઢે નાખીએ ને તો ઠાવકું કે રોગા પછી પીરા પડી જાય ને એને ઉકળામાં નાખવા મીને તું કરે કરે ને વાઢે વાઢે ને એનાથી તો જોઈએ હું વાઢે લઈએ. માછલા ઝીણા ઝીણા માછલા આમાં ઝીણા ઝીણા મસ્તીના માછલા હે. નીર પાણી હાવ ચોખ્ખું પાણા દેખાય એવું પાણી હે નીર. અમે આ કાઢીએ બેઠા બે મા દીકરો. આ જેવા કેદુક ને આવ્યા નતા, ન આવ્યા નથી ને આપણે. પાછા એ ઘેર જઈએ, આમાં ઘૂમરો મારવા આવ્યા હતા ને હાલો એ ઘેર જઈએ. 6:30 જેવું થઈ જાય, પાછું અંધારું થઈ જાય ને એવું બી નિહારીથી આવતો રહ્યો હતી. હમણાં કેદુક ને અહીંનો કાઢી આટો મારવા નહોતો આવ્યો ને કે હાલ આપણે કાઢી આટો મારતા આવીએ હતી. પછી અમે આવ્યા કાઢી આટો મારવા. રાજગળાનો લોટ લાગે ને લોટ નો હતો નો હારું. થઈ ગયું ત્યાં લેવા બનતો લીટર 1.5 લીટર માં એમાં બસમાં રાખી સેલે એમાં આમાંથી રેણું નાયલું પતરા ન થાય તગા. ચીજા લઈ લે તગા ઓરાઈ દે એમાં પતરાનું પછી એમ રખ્યું. રાજગળાનો લોટ લાગે ને લોટ મિક્સ લોટ ન હતો નો હારું.
થઈ ગયું અત્યારે લેવા બનતે લીટર 1.5 લીટર માં એમાં વશમાં રાખી સેલે એમાં આમાંથી રેણું નાય ઓલું પતરા નાય તગાર બંધારું ન આ લીટર વાળી હા તગાર તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા